એટલે ભાઈ કેટલા દિવસથી મારા વિડીયો નતા આવતા એટલે તમને બધાને એમ થતું હોય ને કે રવિના બેન કીમડા ખોવાઈ ગયા. રવિના બેન ક્યાંય ખોવાણા નતા ભાઈ. હમણાં રવિના બેન ને મજા નહોતી. હમણાં હેને કેટલા દિવસથી અમને મજા નહોતી એટલે દવાખાને ગયા હતા. દવાખાને જઈને રિપોર્ટ ને એવું બધું કરાવ્યું તો પછી બધા રિપોર્ટ જોયા ને પછી ખબર પડી કે વાયરસ તાવ થઈ ગયો છે. એટલે હમણાં તો કેટલા દિવસથી મજા નહોતી. હાથ બેસી ગયો તો બોલાય એમ નહોતું. અને દવાખાને બે કે 3 ધક્કા થયા છે. અને દવાખાને જે મારા ફ્રેન્ડ ભેગા થતા એ બધા એમ કહેતા કે તમે રવિના બેન છો. એટલે હું એમ કહું કે હા હું રવિના બેન છું. તો એ બધા એમ કે ના તમે ના કારણ કે રવિના બેન નો અવાજ તો કેવો હતો અને તમારો અવાજ તો જો મેં કીધું હે ને હમણાં મજા નથી ને એટલે એટલું બધું કઈ બોલાતું નથી. હાથે બેસી ગયો છે. અવાજમાં ઘણો ફેર પડી ગયો. હમણાં એટલા દિવસથી આ મજા નથી એટલે પછી વિડીયો નથી બનાવતી. ને આજ છે ને કંઈક સારું થયું એટલે મેં કીધું વિડીયો ચાલુ કરી દઉં હું. અને અટાણે જો કે અવાજ તો આવતો હોય પણ એટલો બધો કે અવાજ નહીં આવતો હોય. અને અટાણું ઠામડા કરું એટલે મેં કીધું ઠામડા કરતી કરતી વિડીયો બનાવી નાખું હું. કારણ કે એને બધાને એમ થતું હોય કે રવિના બેન ખાલી વિડીયો બનાવતા હોય તેમ થાય કે જલસા નવાય ભાઈ. ઘરનું ઘણું બધું કામ હોય, કામે કરતા હોય અને પછી વિડીયો બનાવતા હોય. પણ હું હેને બધું ઘરનું કામ કરીને પછી છે ને મેળી પર જઈ નિરાતેથી વિડીયો બનાવું. પણ આજે મેં કીધું કે હેને હવે અહીં હેઠે જ બનાવલું કારણ કે મજા જેવું નથી. અને પછી છે ને મેળી પર જાઓ અહીંયા વિડીયો બનાવવું એના કરતાં મેં અહીંયા જ વિડીયો બનાવી નાખું. તમને બધાને તો ખબર જ છે કે આપણે ગામડાના માણસ તો ભાઈ મન થઈને વિડીયો બનાવી નાખીએ. હું તો જો કે ઘરમાં બનાવનો ખેતરમાં બનાવી નાખું. જ્યાં મેળ આવે અહીંયા બનાવી નાખું. પણ હે ને હેરખું લોકેશન હોવું જોઈએ. કારણ કે એક તો આપણો ફોન સાદો સિમ્પલ એવો બધો કઈ આઈફાઈ મોબાઈલ નંબરે જેવું દેખાતું હોય એવું. કારણ કે અંધારામાં તો આપણા મોબાઈલમાં કઈ હુજે જ નહીં. આ ક્યાંક ઉજવારું હોય અહીંયા હુજે એટલે પછી હું છે ને મેળી પર જાઉં ત્યાં ઉજવારું હોય ત્યાં વિડીયો બનાવું, બાયણે વિડીયો બનાવું. ખેતરમાં તમને વિડીયો બનાવવાનું બહુ મજા આવે. અને હમણાં તમને બધાને ખબર છે કે હમણાં તો ખેતરમાં કોઈ જતા નથી. અમારા રિમાન્ડ સુંજો આવી ગયા છે તો હવે વિડીયો અમારે ચાલુ જ રહેવાના છે આમ નમ.